તો આ રીતે આપણી પાસે એક કાપડ છે, તેમાંથી આપણે બનાવીશું વેજીટેબલ સ્ટોરેજ બેગ। તો આ રીતે આપણું કટિંગ તૈયાર છે। તો હવે આ રીતે આપણે બે બાજુ ઓટી લેશું, ત્યાર પછી સિલાઈ લઈ લેશું। તો આ રીતે આપણે સિલાઈ લઈને ઓટી લીધું છે। તો એક બાજુ ધારવાળો ભાગ છે, તો હવે આપણે બે બાજુ ઘડી વારીને સિલાઈ લઈ લેશું, કેમ કે આસું કાપડ છે એટલે તેને ઘડી વારશું। તો આ રીતે આપણે બેવડું વારીને સિલાઈ લેશું તો સિલાઈ નીકળતી નથી ને આસા કાપડમાં પણ સિલાઈ સરસ મજાની આવી જાય છે। તો આ રીતે આપણે બે બાજુ સિલાઈ લઈ લેશું। તો આ રીતે આપણે સરસ મજાની વેજીટેબલ સ્ટોરેજ બેગ બની જાય છે। તો આપણે ઘરે આ રીતે નાના ટુકડામાંથી પણ બનાવી શકાય છે। તો આ રીતે સરસ મજાની કમ્પ્લીટ તૈયાર છે। તો આ રીતે આપણે શાકભાજી રાખીએ તો બગડતી નથી અને સરસ મજાની રહેશે। તો આપણે સેન નથી નાખ્યું, પણ સેન નાખવી તો સેન પણ નાખી શકાય છે, પણ આપણે સેન વગરની આ રીતે બનાવીશું।